તો જે સમાચાર વિગતવાર તો મોંઘવારી અત્યારે તો દરેક લોકોને નડી રહી છે। કોરોનામાં ઓછી આવક ધરાવતા અત્યારે તો દરેક જે વર્ગ છે અત્યારે તો તે ક્યાંક અત્યારે મુશ્કેલીનો સામનો કરતો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળતું હોય છે। કોરોનામાં ઓછી આવક અને ભડકે બળતા ભાવ તેને લઈને અત્યારે તો દરેક લોકોની હાલત કફોડી બની જવા પામી છે અને સાથે મધ્યમ વર્ગના લોકોના અત્યારે તો ખિસ્સા પણ ખાલી થઈ રહ્યા છે। આ પરિસ્થિતિમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ અત્યારે તો સર્જાવા પામી છે। ત્યારે કૂદકે ને ભૂસકે જતા ભાવ વધારાથી અત્યારે તો દરેક લોકોનું જે બજેટમાં ખોરવાયું હોય તેવું લાગી રહ્યું છે। તો આ સાથે જ અમારા અમદાવાદના સંવાદદાતા દીપક મકવાણાએ મોંઘવારીને માંડે લઈને અત્યારે અમદાવાદ વાસીઓની મહત્વની પ્રતિક્રિયા મેળવી હતી। તો આ જોઈએ શું કહી રહ્યા છે અમદાવાદ વાસીઓ। કોરોનાના કાળની અંદર અનેક લોકોએ પોતાના ધંધા રોજગાર છે તે ખોયા છે, તો બીજી તરફ પણ વાત કરવામાં આવે તો જે મોંઘવારીનો માર છે તે લોકોને પડી રહ્યો છે। સીધી જ ચર્ચા કરવા સાથે મારી સાથે અહીં સ્થાનિકો ઉપસ્થિત છે અને તેઓની સાથે જ સીધી રીતે વાત કરીશ કે જે રીતે આ કોરોનાનો કાળ હતો તો બીજી તરફ આ મોંઘવારીનો માર છે તે પણ લોકોને પડી રહ્યો છે। શું કહેશો? દિવસે દિવસે ભારતનું અર્થતંત્ર છે એ પેટ્રોલ આધારિત છે અને ડીઝલ આધારિત છે અને પેટ્રોલિયમ પેદાશોના દિવસે ભાવ ધીરે ધીરે વધારતા ગયા। જ્યારે પહેલું લોકડાઉન પૂરું થયું ત્યારે 68 રૂપિયા લીટર પેટ્રોલ હતું। ઓલમોસ્ટ એમાં 50% વધારો કરીને આજે 94-95 રૂપિયા પેટ્રોલ મળતું થઈ ગયું। એના કારણે બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓનો આવન જવન માટે જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ છે, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ દિવસે દિવસે વધતો ગયો। એ વધવાના કારણે ધીરે ધીરે મોંઘવારી પણ વધતી ગઈ। ધીરે ધીરે મોંઘવારી વધતી ગઈ। મોંઘવારી વધવાના કારણે આમ જનતાની કમર ઉપર મદદતોડ ફટકો પડી રહ્યો છે અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને જીવવું અઘરું થઈ ગયું છે। એ ઉપરાંત દિવસે દિવસે તમે જુઓ કે સરકારે ગેસની સબસિડી બંધ કરી દીધી। સબસિડી બંધ થવાથી લોકોના ખિસ્સામાં જે 200-250 રૂપિયા પાછા આવતા હતા એ આવતા બંધ થઈ ગયા। એટલે એ પણ એક ફટકો પડ્યો અને દિવસે દિવસે જે મોંઘવારી વધતી જાય છે ગરીબ વર્ગને આ જે મોંઘવારી છે અસહ્ય લાગી રહી છે। ચોક્કસથી જે રીતે મોંઘવારીનો માર છે તે લોકોને ભોગવવો પડ્યો છે, તો સીધી જ રીતે અહીં જે સ્થાનિક છે તે કહી રહ્યા છે કે આ મોંઘવારીનો ભાર છે તે હવે સહન કરી શકે તેમ લોકો નથી, તો ચોક્કસથી આ મોંઘવારી છે તેને ઘટાડવી જોઈએ। કેમેરામેન કલ્પેશ રાણા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ। કોરોનામાં એક બાજુ ઓછી આવક થઈ ગઈ છે, ભાવ પણ વધી રહ્યા છે, મધ્યવર્ગના લોકોના ખિસ્સા પણ ખાલી થઈ રહ્યા છે। એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ અત્યારે તો જોવા મળતી હોય છે અને સાથે જ્યારે અત્યારની પરિસ્થિતિ ક્યાંક ખરાબ તો સાબિત થઈ રહી છે, પરંતુ તેની સામે હવે કેવા પ્રકારના જે રીતે મહત્વના નિર્ણયો લેવા એ સરકાર દ્વારા ઘણા જરૂરી છે તે પણ એક સવાલ છે। અને આ સાથે જ જે પ્રમાણે અમારા અમદાવાદના સંવાદદાતા અમદાવાદવાસીઓની પ્રતિક્રિયા મેળવી હતી, તો આ સાથે અમારા સુરતના સંવાદદાતા કાદિર શેખે સુરતવાસીઓની પ્રતિક્રિયા મેળવવાનો પ્રયત્ન કર્યો હતો। તો આવું જોઈએ શું કહી રહ્યા છે સુરતવાસીઓ। મોંઘવારીએ જે રીતે સામાન્ય પ્રજાની કમર તોડી છે, એક તરફ કોરોના અને બીજી તરફ મોંઘવારી, એના કારણે લોકો હેરાન પરેશાન છે। દરેક વસ્તુઓના ચીજ વસ્તુના ભાવો છે તે આકાશે છે અને તેના કારણે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારનું ઘરનું બજેટ ખોરવાયું છે। તેમ છતાં સરકાર જાગતી નથી। ત્યારે સુરતના આપણે રહીશોથી વાત કરીશું અને જાણીશું કે તેઓ આ મોંઘવારીના કારણે કેટલા પરેશાન છે, સામાન્ય જનતાને કઈ રીતે તકલીફ પડી રહી છે અને તેઓ શું કહેવા માંગે છે। જી, આપ શું કહેશો? સૌપ્રથમ મોંઘવારી જે રીતે દિન પ્રતિદિન વધી રહી છે અને જે રીતે સામાન્ય પ્રજા પર માર પડી રહ્યો છે। સામાન્ય માણસના ઘરનું બજેટ 20% વધી ગયું છે અને આવક 60% ઓછી થઈ ગઈ છે। સામાન્ય માણસને જીવન નિર્વાહ કરવો બહુ મુશ્કેલ થઈ ગયો છે। જે પરિસ્થિતિમાં 2014 પહેલાં પેટ્રોલના ભાવ 65 રૂપિયા હતા એની જગ્યાએ અત્યારે 100 ને આજુબાજુ પહોંચી ગયા છે। 1200 રૂપિયામાં તેલનો ડબ્બો આવતો જે આજે 3000ની આજુબાજુ પહોંચી ગયો છે। ડીઝલના ભાવ વધતા ખેતી પણ મોંઘી થઈ અને ખેતી પેદાશોની કિંમતોમાં પણ વધારો થવાનો છે। હવે બીજી બાજુ સરકાર એમાં રાહત આપવાની જગ્યાએ એની અંદર વેટ અને બીજા સરચાર્જ વધારીને પેટ્રોલને એટલો બધો હાઈપર લઈ ગયા કે હવે આવનારા સમયમાં કદાચ આપણે સાયકલ પર પાછા આવી જઈએ તો નવાય નહીં। જે રીતે પેટ્રોલ ડીઝલની જ વાત કરીએ, તમે કીધું સાયકલની વાત કરીએ, જે રીતે ભાવોના અંકુશ નહીં આવી રહ્યા છે, લોકો પરેશાન છે, શું લાગે છે સરકાર શું કરી રહી છે? સરકાર મિડલ ક્લાસને અને ગરીબ વર્ગને કચડી નાખવા માંગે છે। એનું સીધું ઉદાહરણ છે કે અપર લેવલ ઉદ્યોગપતિઓ મોટા છે એમની બધી જ
એમના જે મોટા દેવાઓ છે એ માફ થઈ જાય છે, પણ મધ્યમ વર્ગ અને ખેડૂતોને કોઈ પણ એમાં રાહત મળતી નથી. બીજી વાત કે આજે જે સરકાર જે પણ કાર્ય કરી રહી છે એની અંદર સરકારનો પોતાનો પણ કોઈ જગ્યાએ અંકુશ હોય એવું લાગતું નથી. સરકાર પોતે કોઈ ગાઈડલાઇનથી ચાલતી હોય એવું સમજમાં જ નથી આવતું. કોરોના કાળની અંદર લોકોના આવક સદંતર ઘટી ગઈ. અમુક ફેમિલી એવા છે કે જેની આવક કંઈ જ નહોતી અને ખર્ચાઓ માથે હતા. સ્કૂલની ફીઓ ભરવાની, વેરા બિલ ભરવાની, ઇન્કમ ટેક્સ ભરવાની, નોટિસો આવ્યા કરવાની. મધ્યમ વર્ગ ત્રાસી અને કંટાળી ગયો છે. કેટલા મધ્યમ વર્ગીઓ આપઘાત કરવાનો વારો આવ્યો છે. ચોક્કસપણે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ગરીબ અને મધ્યમ વર્ગની છે. ખાદ્ય તેલની જો વાત કરવામાં આવે તો 11 વર્ષનો જે રેકોર્ડ છે તે ખાદ્ય તેલના ભાવોએ પણ તોડ્યું છે. આપણી સાથે બીજા ભાઈ જોડાયા છે. જે આપ શું કહેશો જે રીતે મોંઘવારી વધી રહી છે? સાહેબ, જે રીતે મોંઘવારી વધી રહી છે તે હિસાબે જોવામાં આવે છે કે ગરીબ અને મધ્યમ વર્ગ હવે આ ભૂખના લીધે, ભૂખમરાના લીધે હવે મરી ના જાય એવી પરિસ્થિતિ છે. કેમ કે ભાઈ તમે પેટ્રોલના ભાવ જુઓ. પેટ્રોલના ભાવ જે હિસાબે આસમાને ચડી રહ્યા છે એ હિસાબે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થઈ રહ્યું છે. ટ્રાન્સપોર્ટેશન જેમ જેમ મોંઘું થઈ રહ્યું છે તેમ ફળ, શાકભાજી, જેમ જે રોજિંદી જરૂરિયાતની ચીજો વસ્તુ છે એ મોંઘી થઈ રહી છે. તેલના ભાવ જે તમે જોવો છો કે તમે અત્યારે ભાઈ કીધું એમ કે 1200ના હતા એ જગ્યા પર 3000ની આસપાસ પહોંચી ગયા છે. અરે ગરીબ મધ્યમ વર્ગ જ્યારે જેને આજે 2 વર્ષથી આ કોરોના કાળમાં જેને આવક ઘટી ગઈ છે, 2 લોકો બેરોજગાર થયા છે, એ લોકોના હતા લાઇટ બિલોની તકલીફ, સ્કૂલ ફીની તકલીફ. સ્કૂલો બંધ છે પર ફી ખુલ્લી છે. લાઇટ બિલ વાપરો કે નહીં વાપરો, લાઇટ બિલ ભરવા પડશે, વેરા બિલ તમને ભરવા પડશે. આ એક્સ્ટ્રા જે ખર્ચા છે, આ તો મેટ્રો સિટી છે. મેટ્રો સિટીની અંદર હવે તો પાણીના બી મીટરો લાગી ગયા છે. તો બિચારો માણસ બિલો ભરીને જ ગાંડો થઈ ગયો છે. એની આવક નથી, જાવક છે, સરકાર માનતી નથી. કોઈ વસ્તુની અંદર સરકારે સ્થાનિકોને કે એની પ્રજાજનોને સીધી રાહત આપી હોય એવું કોઈ જગ્યા પર દેખાયું નથી. આજ સુધી લોભામણી વાતો કરવામાં આવે છે, અનાજ આપવાની વાર્તા આવે છે કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી સાહેબે એક જાહેરાત કરી છે કે 2 મહિના લોકોને અનાજ મળશે. હવે અનાજના આપણે આંકલન કરીએ સાહેબ તો અનાજ મને નથી લાગતું કે 200-300 રૂપિયાથી વધારાના હોય. હવે આજે જ્યારે માણસ 200-300 રિચાર્જ કરી નાખતો હોય, તમે એમ કહો છો કે અમે આપશું, મોટા મોટી જાહેરાતો, મોટા મોટા પોસ્ટરો લાગે છે અને 200-300 રૂપિયાનો અનાજ નાખશો. એની અંદર બી ગોપાળા થાય છે, મોટા મોટા ભોપાળા થાય છે અને ખરાબ અનાજ આપવામાં આવે છે મળતિયાઓ. તો જે હિસાબે આપણે જોઈ રહ્યા છે કે મોંઘવારી વધી રહી છે, સરકાર ઊંઘી રહી છે, સ્થાનિકોને કે એની પ્રજાજનોને કોઈ જાતની રાહત નથી. અને તમે જુઓ સાહેબ કે હવે તો સરકારને આ તમારી ચેનલની માધ્યમથી કહીએ છીએ કે ગરીબ લોકો એમ જ ગરીબીથી પીડાઈ રહ્યા છે. આ બહુ મોટો દેશ છે, 125 કરોડ ઉપરનો દેશ છે. ગરીબ લોકો એટલા રીતે ગરીબ થઈ ગયા છે કે સાહેબ હું છાપું જોઉં છું, હું શિક્ષિત છું, તો છાપું ખોલીને આપણે જોઈએ છે કે આજે આણે આત્મહત્યા કરી, તેણે આત્મહત્યા કરી. શું સરકારને એનું કલેજું કાપતું નથી? કોઈના ઘરનું દીપક બુજાઈ જાય છે છતાં. ચોક્કસપણે ખૂબ ખરાબ પરિસ્થિતિ છે જે રીતે મોંઘવારીને લઈને. સામાન્ય વ્યક્તિને બે ટાઈમનું જે જમવાનું હોય છે તે માટેના પ્રબંધમાં બી તકલીફ પડે છે. આપ શું કહેશો? सर, सबसे पहली बात तो ये है कि सरकार के पास कोई विजन ही नहीं है. बराबर है. ये महंगाई बढ़ने की वजह से लोगों का सोर्सेस ऑफ इनकम जो था वो ख़त्म हो गया है. उसके सामने एक्सपेंस ज़्यादा है. इसकी वजह से लोग सुसाइड करने पर तुल गए हैं और सुसाइड होती है लेकिन सरकार सो रही है. आज पेट्रोल का भाव 100 रुपये के पार हो गया है. सेंचुरी पूरी कर दी, लेकिन सरकार के जो 2014 के अंदर जो वादे थे उसमें से एक भी वादे पे सरकार जो है ना अपना वादा निभा नहीं पाई है. जो बड़ी बड़ी बातें थी वो बड़ी बड़ी बातें उन तक ही रही और आज मिडिल क्लास फैमिली सुसाइड करती है. मिडिल क्लास फैमिली अपने बच्चों की स्कूल की फ़ीस को लेकर भी इतनी परेशान होती है. आज स्कूल कोरोना की वजह से बंद है लेकिन उनको फ़ीस भरनी पड़ती है. इनकी चीफ मिनिस्टर गुजरात के, प्राइम मिनिस्टर इंडिया के आकर टीवी पे बड़ी बड़ी बातें कर देते हैं. उसके बाद उसके ऊपर उनकी बातों पे कोई पालन नहीं होता. किसी बात के ऊपर वो खरे नहीं उतरते हैं. ચોક્કસપણે તો આપણે સુરતથી લોકોની પ્રતિક્રિયા સાંભળી કે મોંઘવારી દિન પ્રતિદિન વધી રહી છે. ખાદ્ય તેલના ભાવો હોય કે પછી પેટ્રોલ ડીઝલના ભાવો છે તેની સીધી અસર સામાન્ય અને ગરીબ મધ્યમ વર્ગ પર પડી રહી છે. લોકો આત્મહત્યા કરવા મજબૂર છે એવા બનાવો સામે આવી રહ્યા છે. આ વચ્ચે હવે સરકારે વિચારવાનું છે કે તે કઈ રીતે આ ભાવો અંકુશમાં રહી છે. કારણ કે 2014માં જ્યારે કેન્દ્ર સરકાર આવી હતી તે આ બધા વચનો લઈને જ આવી હતી કે મોંઘવારી ઓછી થશે, અચ્છે દિન આવશે. ત્યારે હવે અચ્છે દિનની રાહ લોકો જોઈ રહ્યા છે. કેમેરામેન મસ્કાન સાથે કાદિર શેખ, સુરત. અને તેનાથી ક્યાંક અત્યારે હાલ તો પ્રજા બહાર આવવા માંગતી હોય છે પરંતુ સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી.
કોરોનામાં ઓછી આવક અને ભડકે બઢતા ભાવ વચ્ચે અત્યારે હાલ તો મધ્યમ વર્ગના લોકોના ખિસ્સા પણ ખાલી થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને ખાદ્ય તેલના ભાવે પણ આ વર્ષે 11 વર્ષનો રેકોર્ડ તોડ્યો હોય તેવું લાગી રહ્યું છે. સમાચાર બાદ ખેડૂતો અમરેલીના રાજુલામાં રેલવે જમીન મુદ્દે છેલ્લા કેટલાક સમયથી આંદોલનના મંડાણા